તમારે પણ ગોરું થવું છે? તો હવે મોંઘી ક્રીમની જરૂર નહીં પડે, કારણ કે ચહેરાની અસલી ચમક કદાચ તમારા રસોડામાં જ છુપાયેલી છે. કેટલાક સામાન્ય સીડ્સ ત્વચાને ઓમેગા 3, ઝિંક અને એન્ટીઓક્સિડન્ટ્સ જેવા જરૂરી પોષક તત્વો પૂરા પાડી શકે છે. પરંતુ આખરે ક્યાં છે આ સીડ્સ અને તેને ડાયટમાં સામેલ કરવાથી સ્કિનને શું ફાયદા થઈ શકે? આજે આ એક્સપ્લેનરમાં જાણીશું ગ્લોઈંગ સ્કિન માટેના એવા 8 પૌષ્ટિક સીડ્સ વિશે, જે ત્વચાને અંદરથી હેલ્ધી બનાવવામાં મદદરૂપ બની શકે. નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. નિષ્ણાતોના મતે ત્વચાની અસલી સુંદરતા માત્ર બહારથી લગાડવામાં આવતા પ્રોડક્ટ્સથી મળતી નથી, પરંતુ શરીરને અંદરથી મળતા પોષણ પર પણ આધાર રાખે છે. જો નિયમિત ડાયટમાં પૌષ્ટિક સીડ્સનો સમાવેશ કરવામાં આવે તો તે ત્વચાને હેલ્ધી ફેટ્સ, એન્ટીઓક્સિડન્ટ્સ, ઓમેગા 3 અને ઝિંક જેવા જરૂરી તત્વો પૂરા પાડી શકે છે. આ યાદીમાં સૌથી પહેલા આવે છે કદ્દુના બીજ એટલે કે પમ્પકિન સીડ્સ. ઝિંકથી ભરપૂર આ બીજ ત્વચાની રિપેરિંગ પ્રક્રિયાને સપોર્ટ કરવામાં મદદરૂપ માનવામાં આવે છે. તેને સેલેડ, સ્મૂધી અથવા સાંજના નાસ્તામાં સરળતાથી સામેલ કરી શકાય. ચિયા સીડ્સ અને અળસીના બીજ ઓમેગા 3 ફેટી એસિડના ઉત્તમ સ્ત્રોત ગણાય છે. આ બંને સીડ્સ ત્વચાની અંદરની ભેજ જાળવી રાખવામાં અને ડ્રાયનેસ ઘટાડવામાં મદદ કરી શકે છે. તેને દહીં, ઓટ્સ અથવા સ્મૂધી સાથે લેવાથી ડાયટને ગુણવત્તામાં વધારો થાય છે. તો બીજી તરફ સૂર્યમુખીના બીજમાં વિટામિન E અને એન્ટીઓક્સિડન્ટ્સ ભરપૂર પ્રમાણમાં હોય છે. તે ફ્રી રેડિકલ્સથી થતા નુકસાન સામે રક્ષણ આપવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. હેલ્ધી સ્નેક તરીકે પણ આ બીજ સારી પસંદગી માનવામાં આવે છે. તલ અને હેમ્પ સીડ્સ એટલે કે ભાંગના બીજ હેલ્ધી ફેટ્સ, પ્રોટીન અને એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે. ત્વચાની સાથે સાથે વાળના સ્વાસ્થ્ય માટે પણ તેને ફાયદાકારક માનવામાં આવે છે. આ સીડ્સને સલાડ અથવા રોટલી પર ભભરાવીને ખાઈ શકાય છે. આ ઉપરાંત અનારના દાણામાં પોલિફેનોલ્સ જોવા મળે છે, જ્યારે તરબૂચના બીજ મેગ્નેશિયમ અને ઝિંકનો સારો સ્ત્રોત ગણાય છે. ખાસ કરીને ઉનાળાની ઋતુમાં આ બંને વિકલ્પો શરીરને જરૂરી સક્ષમ પોષક તત્વો પૂરા પાડીને ત્વચાને અંદરથી હેલ્ધી બનાવવામાં મદદરૂપ બની શકે છે. જોકે નિષ્ણાતો સ્પષ્ટપણે કહે છે કે કોઈ એક સુપરફૂડ રાતોરાત ચમત્કાર કરી શકતું નથી. સંતુલિત આહાર, પૂરતી ઊંઘ, નિયમિત કસરત અને યોગ્ય જીવનશૈલી પણ એટલી જ જરૂરી છે. ગ્લોઈંગ સ્કિન માટે માત્ર બહારથી કરવામાં આવતી કાળજી પૂરતી નથી. શરીરને અંદરથી યોગ્ય પોષણ મળે ત્યારે જ ત્વચાને કુદરતી ચમક જળવાઈ રહે છે. કદાચ હવે સમય આવી ગયો છે કે આપણે સ્કિન કેરની સાથે આપણા ડાયટ પર પણ ધ્યાન આપીએ. તો શું તમે પણ આજથી આ પૌષ્ટિક સીડ્સને તમારા રોજિંદા આહારનો ભાગ બનાવશો? જો બનાવો તો અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો. અને આવા જ વધુ અપડેટ્સ જોવા માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.